નમસ્કાર, મારું નામ ગૌતમ મજીઠિયા, સુરતનો રહેવાસી. આજ રોજ તમામ ગુજરાતની જનતાને સામે આજે મારે પાછું આવવું પડ્યું છે કે આમ આદમી પાર્ટીના જેટલા નેતા છે એના કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યા. સાંભળી અને આશ્ચર્ય થયું ને, નવાઈ લાગી ને, મને નવાઈ લાગી, આમ આદમીના તમામ નેતાને નવાઈ લાગશે કે આ શું બોલે છે. તો હું તમને એના કરોડો રૂપિયાના કૌભાંડના પ્રૂફ આપું તો તમે માનશો? બરાબર ને? આમ આદમીને ઘર ભેગી કરશો ને? તો મારું પણ આમ આદમીના પાર્ટીને અને આમ આદમીના નેતાઓને એ જ કહેવાનું છે કે તમે લોકોએ જે આજે એક બિઝનેસ ધંધો બનાવ્યો છે, ભાજપ સરકારને બદનામ કરવાનો, સવાર બપોર સાંજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક જ વાત કરો કે ભાજપની સરકાર, ભાજપના નેતા, ભાજપના આગેવાનો, ભાજપના અધિકારીઓ આવા કૌભાંડ કરે છે, અહીંયાથી એટલા રૂપિયાનું ફ્રોડ કરે છે, એટલા રૂપિયાનું ચીટિંગ કરે છે, પ્રજાને લૂંટે છે. તો મારું તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીને એટલું જ કહેવા માગું છું કે ભાજપના નેતાઓ, ભાજપના આગેવાનો કૌભાંડ કરે છે, તમે એવું કહો છો, પ્રજા નથી કહેતી. તો હું તમને એટલી જ રિક્વેસ્ટ કરવા માગું છું બે હાથ જોડીને કે એકાદા બે તો પ્રૂફ લઈ આવો બહાર. સવાર બપોર સાંજ તમે જે આજે ભાજપને બદનામ કરવાનું કૃત્ય કરો છો તો એક બે એના કૌભાંડ તો બહાર લઈ આવો, એક બે તો પ્રૂફ લઈ આવો. અને હા, હજી એક ખાસ વાત, તમારા તમામ નેતાઓ મીડિયાની સામે એમ કે ભાજપના નેતા આવા છે, બળાત્કારી છે, ચોર છે, ગઠિયા છે, આવા છે, તેવા છે, સાબિત તો કરીને બતાવો. આક્ષેપ કરવા હે ને આમ આદમી પાર્ટીના નેતાઓને હું ખુલ્લામાં કહેવા માગું છું કે આ આક્ષેપો તમે જે લગાડો છો, આક્ષેપો જે કરો છો, તો એને સાબિત કરવાની ક્ષમતા રાખો, ત્રેવડ રાખો. આખો દિવસ મીડિયા સમક્ષ એવા જૂઠાણા ના ફેલાવો, એવા નિવેદન ના આપો. અને ભાજપની સરકાર ને ભાજપના નેતા એની જે ગુજરાત માટે કર્યું છે, આપણા મોદી સાહેબે જે ગુજરાત માટે કર્યું છે, રોડ, રસ્તા, પાણી, વીજળી, હોસ્પિટલના ખર્ચા, તમામને જે સુખ સાહેબી આપી છે, એવી તો તમારી 7 પેઢીઓમાં છે ને કદાચ કોઈ નહીં કરી શકે. એ ભાજપ સરકારે કર્યું છે. એટલે મહેરબાની કરીને જે આ ભાજપને બદનામ કરવાનું જે ષડયંત્ર તમે લોકોએ ચાલુ કર્યું છે એને બંધ કરો. અને ગોપાલભાઈ ઇટાલિયાને મારી ખાસ વિનંતી છે કે તમે આજે વિસાવદરની સીટ ઉપરથી ધારાસભ્ય બન્યા, બહુ ખુશીની વાત છે, અમે લોકોએ પણ ખુશ જ છીએ. પણ તમે જે હવે રાવણની ભાષા ઉચ્ચારો છો ભાજપના નેતાઓ વિરુદ્ધ, એ બંધ કરો. બહુ ખોટી વાત ના કરો. ભાજપ આવા કૌભાંડ કરે છે ને ભાજપ આવું કરે છે ને તેવું કરે છે ને, તો સાબિત કરવાની ત્રેવડ રાખો. સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી તમે આજે જે ભાજપને ને ભાજપના નેતાઓને જે બદનામ કરો ને બંધ કરી દો. ભાજપે કોઈ કૌભાંડ કરેલા જ નથી. ભાજપ પ્રજાલક્ષી કામ કરે છે, પ્રજાલક્ષી કામ કરતી આવી છે અને કરતી રહેશે. એટલું તમે સમજી લેજો. અને આજનો એક તમારો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપીથી ફેલાઈ રહ્યો છે કે અરવિંદ કેજરીવાલની સભામાં ખુરશીઓ ખાલી, ખુરશીઓ ભેગી કરતો એક વિડીયો એક તમારો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. તો પહેલાં તમે એ તો વિચાર કરો કે તમારી સભામાં ને તમને કોઈ સાંભળવા માટે લોકો આવવા રાજી નથી, અને તમે આજ ગુજરાતની જનતાને તમે જૂઠાણા ફેલાવીને એમ કહો છો કે અમારી સરકાર આવશે, અમારી સરકાર આવશે. તમારી સરકારને તો હજી કદાચ મારા છોકરાએ છે ને, મારો છોકરો અત્યારે 6 વર્ષનો છે, પણ મારો છોકરો કદાચ આજ 10 વર્ષ પછી કે 12 વર્ષ પછી જ્યારે મત દેવા જશે ને, ત્યારે એટલી તો મને ખબર જ છે કે ભાજપની સરકાર જ હશે. તમારી સરકારને તો હજી 30 વર્ષની વાર છે, કે 30 વર્ષ સુધી તો તમારી પાસે કોઈ ચાન્સ જ નથી. ભાજપની સરકારને તમે જે અત્યારે પાડવાના પ્રયત્ન કરો છો, તો 30 વર્ષની તો હું તમને ચેલેન્જ મારું છું કે 30 વર્ષ સુધી તો આમ આદમી હું કોઈની તાકાત નથી કે ભાજપને પાડી શકે. અને તમે જે આજે આ કૃત્ય કરો છો, તમારી સભામાં કેટલા લોકો હતા આજે, એનો હું જવાબ માગું છું. ગુજરાતની પ્રજા તમારી પાસે જવાબ માગે છે કે તમારી આજે જે અરવિંદ કેજરીવાલની સભા તમે યોજી હતી, ત્રણા માણસો હતા. અને મને તો એવું લાગે એ તમારા ને તમારા જઈ શકે, બહારની પબ્લિક તો કોઈ આવી જ નથી. અને બીજું એક વાત તમને કહી દઉં છું કે કદાચ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ક્યાંય પણ સભા હોય, કે હર્ષભાઈ સંઘવીની ક્યાંય સભા હોય, કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ક્યાંય સભા હોય,
તો જે સિટીમાં જેની સભાનું આયોજન કરવામાં આવ્યું હોય ને ત્યાંના લોકો તે દિવસે એક પ્રસંગની જેવી પ્રસંગ કે પોતાના ઘરના આંગણે પ્રસંગ છે ને એવી રીતે ઉજવણી કરે છે અને લોકો ગામ બંધ રાખે છે અને લોકો બહુ ખુશીથી બધાને સાંભળવા માટે જાય છે. તો એનું કારણ એક જ છે કે આપણા મોદી સાહેબે, આપણા મુખ્યમંત્રી સાહેબે અને હર્ષભાઈ સંઘવીએ બહુ સારા કામ કર્યા છે ને એટલે લોકો એને સાંભળવા જાય છે, એટલે એ લોકો એને ચાહે છે. ગુજરાતની પ્રજા આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, હર્ષભાઈ સંઘવીને ચાહે છે. એનું કારણ એ જ છે કે એને કામ કર્યા છે અને તમે લોકોએ કામ નથી કર્યા, તમે તો બદનામ કર્યું છે ગુજરાતને, ગુજરાત રાજ્યની જનતાને. આજ તમે ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કર્યા છે એટલે તમને લોકો નથી ચાહતા. લોકોને બધી ખબર જ છે આપણા ગુજરાતમાં બધા એજ્યુકેટેડ લોકો છે, બધા સમજદાર લોકો છે. એ સમજે જ છે કે આમ આદમી એટલે કાંઈ નહીં ભાઈ. અને તમારું નિશાન એ ખાવેણો, એ ઝાડુ છે ને, ઝાડુ, એ ઝાડુની ખાલી એક દોરી ખોલવામાં આવશે ને તો તમામ તમારા કાર્યકર્તા, તમારા નેતા છે ને વેર વિખેર થઈ જાય. એટલે હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો, તમારી પાસે એવિડન્સ, પ્રૂફ હોય ને તો જ આજ ભાજપને બદનામ કરવાનું કૃત્ય કરજો. બાકી વગર એવિડન્સ, વગર પ્રૂફે અત્યારે તમે જે બોલ કરો છો સોશિયલ મીડિયામાં અને મીડિયાના માધ્યમથી કે ભાજપ આમ કરે, ભાજપ આમ કરે, બંધ કરો. ભાજપે જે કર્યું છે ને એ તો કદાચ તમે 30 વર્ષ ના 300 વર્ષ તમે કદાચ શાસન કરશો ને તોય તમારી પાર્ટી નહીં કરી શકે. અને ઈસુદાનભાઈને મારું ખાસ કહેવાનું છે કે ઈસુદાનભાઈ, મીડિયાના માધ્યમથી તમે એક વખત એવું નિવેદન આપ્યું હતું કે 161 સીટ ઉપર અમે લોકો ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. તો આજે અરવિંદભાઈ કેજરીવાલની જે સભા હતી ને ત્યાં તમે ખાલી 161 લોકોને એકત્રિત કરીને બતાવ્યા હોત ને તોય ભાજપની સરકાર અને ગુજરાતની પ્રજા માની જાત કે ના, ઈસુદાનભાઈ જે બોલ્યા હતા ને એ કંઈક બરોબર બોલ્યા હતા, વ્યાજબી બોલ્યા હતા. એટલે પહેલાં તો તમારી પાસે 161 માણસો જ નથી કે તમે 161 સીટ ઉપર ચૂંટણી લડવાની વાતો કરો છો. મહેરબાની કરીને શાંતિ રાખો અને જે કામ ધંધા કરતા હોય એ કરવા માંડો અને આવા જૂઠાણા ફેલાવવાનું બંધ કરો. એટલે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. તમે આ ગેરમાર્ગે જનતાને દોરો છો એ બંધ કરો. અને ગોપાલભાઈ ઇટાલિયા, તમે જે મીડિયાના માધ્યમથી એવું કહો છો ને કે 8 પાસ ગૃહમંત્રી, 8 પાસ ગૃહમંત્રી, તો 8 પાસ ગૃહમંત્રીએ જે કરીને બતાવ્યું છે ને ગુજરાતના જનતા માટે અને ગુજરાત માટે જે કર્યું છે ને, તમારી તાકાત નથી કે તમે એ કરી શકશો. ગુજરાતના તમામ પ્રશ્નો, ગુજરાતની પ્રજાના તમામ પ્રશ્નોનું નિરાકરણ છે ને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ કર્યું છે. તમે લોકોએ કંઈ કરી નથી દીધું. એટલે તમે જે બોલો છો ને કે 8 પાસ, એ 8 પાસ આ સ્ટેજ ઉપર છે અત્યારે. હોમ મિનિસ્ટર બનીને એને બતાવ્યું, પ્રજાના કામ કરીને એ માણસ હોમ મિનિસ્ટર બન્યો છે. એટલે તમે જેને બદનામ કરવાનું કૃત્ય કરો ને, બે હાથ જોડીને તમને વિનંતી છે કે હર્ષભાઈ વિશે નહીં, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા વિશે પણ તમને કોઈ ખરાબ બોલવાનો અધિકાર નથી. એટલે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારી પાર્ટીમાં કંઈક સારા કામ કરીને આગળ વધો, સારા કામ કરો. બાકી જે ખોટી રાજનીતિ તમે ચાલુ કરી છે ને એ બંધ કરી દો. બાકી સાવેણાને એક વખત વિખાતા વાર નહીં લાગે એ હું તમને આજે ચોખ્ખું મોઢે કહું છું. એટલે શાંતિ રાખશો ને તો મજા આવશે અને શાંતિથી જીવો અને ગુજરાતની પ્રજાને જીવવા દો. ભડકાવાનું, ખરાબ વાતો કરવાનું બંધ કરો ને, એટલી જ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. બાકી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, હતી અને રહેશે. જય હિન્દ, જય ભારત.